એસટી નિગમે કરી વિશેષ વ્યવસ્થા। હોળીના તહેવારને લઈ કરી વિશેષ વ્યવસ્થા। પ્રવાસીઓની સુવિધા માટે રોજની 150 થી 200 એસટી બસો દોડાવાશે। ગીતા મંદિર સહિત 7 પોઈન્ટ પરથી દોડશે એસટી બસ। રાજસ્થાન અને પંચમહાલ વિસ્તારમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે, જેના કારણે ગુજરાતમાં રહેતા રાજસ્થાનીઓ પોતાના વતન હોળીનો તહેવાર મનાવવા જતા હોય છે। તો વળી ગુજરાતમાં હોળીના તહેવારની રજા હોવાથી સૌ કોઈ પોતાના માદરે વતન હોળીની ઉજવણી કરવાનું પસંદ કરે છે, જેથી એસટી બસ અને ખાનગી ટ્રાવેલ્સમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। તેથી એસટી નિગમે અમદાવાદ ડિવિઝન ગીતા મંદિર, ઇસ્કોન, સરખેજ, રાણીપ, સીટીએમ, મેમનગર અને નરોડા સહિતના અલગ અલગ પોઈન્ટ પરથી વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે। ગુજરાત એસટી દર વર્ષે ખૂબ જ મોટું એક્સ્ટ્રા સંચાલન ચલાવે છે। ચાલુ વર્ષે પણ 8-3 થી 12-3 સુધી દરરોજ 100 થી 150 બસો એક્સ્ટ્રા સંચાલન તરીકે ચલાવવાનું આયોજન નિગમે કરેલું છે। હોળીના તહેવારને લઈ ડાકોરમાં પણ મેળો ભરાય છે અને આ મેળાનું વિશેષ મહત્વ હોવાથી લોકો પગપાળા મેળામાં જાય છે અને પરત અન્ય વાહનથી ફરે છે। ત્યારે વતન પરત ફરતા ભક્તો માટે પણ ડાકોરથી અમદાવાદ વચ્ચે વધારાની 300 એસટી બસો દોડાવાશે। ડાકોરથી વાયા કઠવાડા, સોનીની ચાલી થઈને આવે અને જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ આ તહેવારના 4 દિવસોમાં વધારાના સંચાલનને ચલાવવા માટે કર્મચારીઓ પણ સજ્જ બન્યા છે અને પ્રવાસીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરામેન પ્રતીક શ્રીવાસ્તવ સાથે વિભુ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ।